શું રનિંગ પછી તમારા વાળ પગ પથ્થર જેવા અને બીજા દિવસે ગ્રાઉન્ડ પર એટલે કે વર્કઆઉટ પર જવાની ઈચ્છા પણ નથી થતી? તો આજે હું તમને કહીશ વર્કઆઉટ પછી બોડીને નોર્મલ કરવાની ટોપ 3 ટિપ્સ. ટિપ્સ નંબર 1 છે તમારી અચાનક ઊભું ના રહેવું. ઘણા લોકો શું કરે છે કે જેવું વર્કઆઉટ પતે તે લોકો સીધા ઊભા રહી જાય છે, સીધા પડી જાય છે. તમારે આના જગ્યા પર તમારે 1 થી 2 મિનિટ પર વોક કરવું જોઈએ, જેનાથી તમારી બોડીમાં લેક્ટિક એસિડ ઓછું થશે અને તમારી રિકવરી ફાસ્ટ થશે. ટિપ્સ નંબર 2 છે આપણી ડીપ બ્રીથિંગ અને હાઇડ્રેશન. વર્કઆઉટ પૂરું થયા પછી તમારે ડીપ બ્રીથિંગ કરવું જોઈએ અને તમારું હાઇડ્રેશન એટલે કે તમારી વોટર ઇન્ટેક પણ કરવો જોઈએ, જેનાથી તમારે થશે શું કે તમારી રિકવરી ફાસ્ટ થશે, બોડીની અંદર જે લેક્ટિક એસિડ જમા થયું છે તે પણ દૂર થશે અને તેની સાથે સાથે તમારી હાર્ટ રેટને નોર્મલ કરવાની તાકાત પણ વધી જશે. ટિપ્સ નંબર 3 છે આપણી સ્ટેટિક સ્ટ્રેચિંગ. સ્ટેટિક સ્ટ્રેચિંગ કરવાથી તમારા મસલ્સમાં જે દુખાવા થાય છે તે દૂર થશે, તમારી રિકવરી ફાસ્ટ થશે અને તમને બીજા દિવસ પર વર્કઆઉટ પર આવવાનું મન પણ થશે, કારણ કે તમારી જે બોડીની અંદર સ્ટીફનેસ થઈ હોય છે તે દૂર થાય છે આનાથી. ગુજરાત પોલીસના ફિઝિકલમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.